ચેન્નાઈથી કોચી જઈ રહેલા એક ખાનગી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। આ જાણીને પ્લેનમાં સવાર તમામ મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। ટેકનિકલ ખામી જણાતા બાદ પ્લેનનું ચેન્નઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। એરપોર્ટ ઓથોરિટી અધિકારીઓએ આ માહિતી આપી। જાણકારી મુજબ વિમાનમાં 100થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા। તમામ મુસાફરો અને અન્ય લોકો સુરક્ષિત છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેન 117 મુસાફરોને લઈને ચેન્નાઈથી કોચી માટે ઉડાન ભરી હતી। જ્યારે પાયલોટને તકનીકી ખામી મળી ત્યારે વિમાન હજી હવામાં જ હતું। આ પછી પ્લેનને ચેન્નાઈ પરત લઈ જવામાં આવ્યું હતું। પાયલોટે એરપોર્ટ અધિકારીઓની દેખરેખ હેઠળ ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું। અધિકારીએ જણાવ્યું કે લેન્ડિંગ દરમિયાન જરૂરી સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા। પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું। બીજી તરફ દિલ્હીથી શિલોંગ જઈ રહેલા સ્પાઇસ જેટના વિમાનને સોમવારે સવારે ફ્લાઇટ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા પટનાના જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે 8:52 આસપાસ બની હતી, જેમાં વિમાનમાં સવાર મુસાફરો અથવા ક્રૂને કોઈ ઈજા કે નુકસાન થયું ન હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।